મિત્રો, ગુજરાત શાળા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। જય સિયારામ। આજના ભાવનગર જિલ્લાના શિહોર પાસેના આમલા ગામેની બનેલી ઘટના તરફ દૃષ્ટિપાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસે એક મિલન સુરેશભાઈ દવે નામના વ્યક્તિના ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી કેટલોક ડુપ્લિકેટ માવાનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસની આશંકા છે કે આ માવામાં કંઈક મિશ્રણ કરવામાં આવ્યું છે અને તેના પગલે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન કુલ 1,87,000નો માલ પોલીસે કબજે કર્યો હતો અને તેનો નાશ કર્યો હતો। જે માવો પોલીસે કબજે કર્યો છે તેમાં થાબડી માવો, મીઠો માવો અને ફટાકડી સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ વાત એ છે કે આ માલમાં ભેળસેળ છે કે કેમ તેનો કોઈ રિપોર્ટ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગેની કોઈ પ્રાથમિક વિગતો જાણવા મળી નથી। પોલીસે દરોડો પાડ્યો છે, જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। દિવાળીના સમયે મીઠાઈના વેપારીઓને જે માવો આપવામાં આવે છે તેમાં મિશ્રણ કરીને જે ડુપ્લિકેટ જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો તે મોટું ઓપરેશન પોલીસે પાર પાડી લોકોના આશીર્વાદ લેવાનું કામ કર્યું છે તેમ કહી શકાય। કારણ કે આ ડુપ્લિકેટ માવાનો જથ્થો જો મીઠાઈમાં વપરાયો હોત તો લોકોના આરોગ્યને ગંભીર ખતરો ઉભો થાત। પોલીસની આ કાર્યવાહીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે।